चलो गई काले आपणे वृत्तखंड विशेनी माहिती मेळवी बराबर लघु वृत्तांश અને ગુરુ વૃત્તાંશ વિશેના બીજા સૂત્રો પણ આપણે જોયા બરાબર છે। આ દરેક બાબત જે છે એ આપણે ખાસ વિચારી અને યાદ રાખવાની બાબત છે। જો એ વસ્તુ તમને આવડતી છે તો હવે પછીના દરેક દાખલાઓ તમને આવડશે બરાબર। હવે આપણે બહુ વધારે દાખલાઓ ગણવાના છે નહીં। ઉદાહરણ 2 એક ગણવાનું છે, ઉદાહરણ 3 છે કેન્સલ કરેલું છે बराबर। लगभग दरेक विद्यार्थीओ जोड़े जे कोर्स आपणो केन्सल करेलो छे एनी माहिती हशे बराबर। छतांय आपणे उदाहरण नंबर 3 केन्सल करेलुं छे। पछी स्वाध्याय 2.2 जे छे एमां 1 થી 6 दाखलाओ राखेला छे बराबर। पछीना दाखलाओ बधा केन्सल छे। स्वाध्याय 12.3 पण केन्सल छे એટલે આપણે હવે એક ઉદાહરણ નંબર 2 અને સ્વાધ્યાય 12.2 ના 6 દાખલાઓ એટલે આપણે ટોટલ 7 દાખલાઓ ગણવાના છે બરાબર। તો આ લેક્ચરમાં જેટલા દાખલાઓ ગણાય એટલા આપણે ગણીશું, બાકીના દાખલાઓ એના પછીના લેક્ચરમાં ગણીશું અને આપણું ચેપ્ટર પૂર્ણ કરશું બરાબર। જો દાખલાઓ ગણતા હોય ત્યારે સાથે તમારે એક પેન અને એક રફ કાગળ રાખશો તો તમને વધારે મજા આવશે, કારણ કે અહીંયા આપણે જે પ્રકારની ગણતરી આવતી હોય, ભાગાકાર ગુણાકાર આવતો હોય બરાબર, એ તમે સાથે ગુણાકાર ભાગાકાર કરશો તો તમને વધારે ખ્યાલ આવશે બરાબર। જો ક્લાસમાં આપણે ડાયરેક્ટલી ફેસ ટુ ફેસ ભણતા હોય બરાબર તો આપણે વિદ્યાર્થીઓ જોડે જ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરાવતા હોય છે, જેથી એમને પરીક્ષામાં કઈ તકલીફ પડે નહીં બરાબર। તો તમે સાથે રફ કાગળ અને એક બોલ પેન રાખજો બરાબર। જ્યાં ત્યાં બેહીને ભણવાની જરૂર નથી, વ્યવસ્થિત તમારી જગ્યા હોય, તમારો રૂમ હોય તો અહીંયા બેસી અને ચોપડી બરાબર, પેન, કાગળ આ બધી વસ્તુ ત્યાં જોડે જ રાખવાની। मान लो कि અહીંયા આપણે ગુણાકાર ભાગાકાર કરીએ છીએ બરાબર, તો કદાચ જો મારાથી ભૂલ થઈ જાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે સાહેબ થી આ ભૂલ થઈ બરાબર। અને આપણે તમારે પરીક્ષામાં કોઈ ભૂલ ન થાય એનું ખાસ ધ્યાનમાં લેવાનું બરાબર। ચલો ઉદાહરણ નંબર 2 रकम वाँचू छू, तमे ध्यान आपजो चोपड़ीमां। 4 सेमी त्रिज्यावाळा अने केंद्र आगळ 30 नो खूणो बनावता वर्तुळना वृत्तांशनुं क्षेत्रफळ शोधो। अने बीजुं लख्युं छे गुरु वृत्तांशनुं क्षेत्रफळ पण शोधो अने पाई बराबर आप्युं छे आपणे 3.14। जो आ रकममां लघु वृत्तांश एवो उल्लेख करेलो नथी, एनो मतलब आपणे शुं समजवानुं કે કોઈ જગ્યાએ ખાલી વૃત્તાંશ આપેલો હોય બરાબર ત્યારે આપણે એને લઘુ વૃત્તાંશ છે એવું આપણે સમજવાનું બરાબર। જો આમાં લઘુ વૃત્તાંશ આપણને કીધું નથી પણ પાછળ આપણને એવું કીધું છે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મેળવો બરાબર। ચલો હાલો તો આકૃતિ દોરીએ આપણે, વર્તુળ દોરીએ, ખૂણો કેટલાનો બનાવે છે θ 30 નો। વર્તુળનું કેન્દ્ર ત્રિજ્યા કેટલી આપી છે 4 સેમી ત્રિજ્યાવાળા, તો અહીંયા r બરાબર કેટલા આપ્યા છે 4, આ ત્રિજ્યા પણ કેટલી થાય 4। તો આપણને શું કીધું છે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવો, એટલે આ જે ભાગ છે એ આપણો વૃત્તાંશ થશે, લઘુ વૃત્તાંશ। तो आ भागનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે અને તમને પાઈ ની કિંમત આપી છે 3.14, પાઈ બરાબર 3.14 લો બરાબર છે। હવે સૌથી પહેલા જે વિગત આપણને આપેલી હોય તે વિગતો આપણે અહીંયા લખી દેવાની બરાબર। તો અહીંયા લખીએ કે r બરાબર 4 સેમી અને थीटा बराबर 30 अंश बराबर। हमें આપણે લખીએ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ। તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ બરાબર। પરીક્ષામાં કોઈ આપણને સૂત્ર કહેવા આવશે
નહીં. તો લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. જો કોઈની ઈચ્છા એવી થાય કે સાહેબ અમારે આવી રીતે સૂત્ર લખવું છે કે થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર તો પણ ચાલે, બરાબર. પણ આ આપણને સરળતાથી યાદ રહે એ ટાઈપનું વાંચન થાય કે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360, બરાબર. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ, બરાબર. પાઈ ની કિંમત 3.14 એટલે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર, r કેટલા છે 4 તો 4 ગુણ્યા 4 થીટા કેટલો 30 અને છેદમાં 360, બરાબર. હવે 12 તરી 36 એટલે 12 ગુણ્યા 30 એટલે 360, બરાબર. 4 તરી 12, બરાબર. હવે આપણી જોડે શું વધ્યું છે, બરાબર. તો અહીંયા લખીએ આપણે, અહીંયા 314 છે ગુણ્યા 4 છેદમાં 3. તો આ બેનો ગુણાકાર કરી 3 વડે ભાગી દઈશું અને જે જવાબ મળશે એમાંથી આપણે 2 પોઈન્ટ કાપી લઈશું, બરાબર. તો અહીંયા 314 ગુણ્યા 4 કરીએ 4 4 16 વધીએ 4 1 4 ને 5, બરાબર. ચાર કરી 12 56 મળે છે. કેટલું મળે છે 1256. એના ભાગ્યા આપણે શું કરવાના થશે 3, બરાબર. કારણ કે છેદમાં 3 છે ને, તો અહીંયા લખું છું 1256 છેદમાં 100 ગુણ્યા 3, બરાબર. તો 3 ચોક 12 0 5 ઉતરા 3 એકા 3 2 વધ્યા અહીંયા 6 ઉતરા. હવે 9 તરી 27 થાય પણ અહીંયા કેટલા છે 26, તો 8 તરી 24 2 વધ્યા. હવે અહીંયા પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા આપણને એક શૂન્ય લઈ શકીએ, બરાબર. તો 6 તરી 18 20 જ આવશે, છેલ્લે 2 ઉતરતા જશે એટલે આપણને મળશે 418.66. આવું કન્ટિન્યુ ચાલુ રહેશે. શું થશે? આવું કન્ટિન્યુ ચાલુ રહેશે. તો હવે આ જે છગડો છે એ 5 અથવા 5 કરતા કેવો છે મોટો, તો આગળનામાં આપણે +1 કરી દઈએ એટલે 418.66 છે એની જગ્યાએ આપણે શું કરી દઈએ 419. શું કરી દઈએ 419, બરાબર. આવું ધ્યાન રાખવાનું થોડું. તો અહીંયા લખીએ કે 419 ના છેદમાં 100, બરાબર. શું થઈ જશે 4.19 સેમી સ્ક્વેર. આ આપણને શું મળ્યું લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. આ કોનું ક્ષેત્રફળ મળ્યું આપણને? આ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે આપણે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. કોનું ક્ષેત્રફળ મેળવવાનું? ગુરુવૃત્તાંશ, બરાબર. તો ગુરુવૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આપણને જે મળ્યું આ લઘુવૃત્તાંશ એ આપણે બાદ કરી દઈએ એટલે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ વધશે. તો અહીંયા લખીએ કે ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર માઈનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું 4.19. તો અહીંયા ડાયરેક્ટ લખી દઈએ 4.19, બરાબર. પાઈ ની કિંમત કે 3.14 છે તો 314 ના છેદમાં 100 ગુણ્યા r વર્ગ એટલે 4 નો વર્ગ 16, બરાબર.
માઈનસ શું કરી નાખીએ 4.19 બરાબર. હવે અહીંયા શું કરીએ કે 314 ગુણ્યા આપણે 16 કરી દઈએ બરાબર, અને 2 પોઈન્ટ આપણે કાપી લઈશું બરાબર. તો અહીંયા 314 ગુણ્યા 16 તો 6 4 24 નો ચોગડો વધી 2 6 1 6 2 8 6 3 18 બરાબર. હવે 1 તો અહીંયા પહેલા અહીંયા એક 0 આવશે ને બરાબર, થોડી ભૂલ થઈ ગઈ. ચલો આ ફરીથી ધ્યાન આપજો કે 6 માટે અહીંયા પહેલા 0 પછી 1 છે એટલે 4 1 4 1 ની 1 3 1 3. હવે 6 નો વારો 6 4 24 વધી 2 6 1 6 ને 2 8 અને 6 કરી 18 બરાબર. અહીંયા 4 8 ને 4 12 વધી 1 8 ને 10 ને 0 વધી 1 3 ને 4 ને 1 5 એટલે 50 24 મળે. એનો ગુણાકાર કેટલો મળે આપણને 50 24 છેદમાં શું છે 100 માઈનસ 4.19. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી નાખીએ 50.24 માઈનસ 4.19 બરાબર. હવે 50.24 માઈનસ 4.19 કરીએ આપણે બરાબર, તો બાદબાકી કરવી પડશે. તો અહીંયા લખીએ કે 50.24 માઈનસ 4.19 બરાબર. હવે 4 માંથી 9 જાય નહીં એટલે 10 કો લેવો પડે. અહીંયા શું થઈ જાય 1 બરાબર. તો અહીંયા 10 ને 4 14 14 માંથી 9 જાય એટલે 5 બરાબર. 1 માંથી 1 જાય એટલે 0 પોઈન્ટ ના પોઈન્ટ. હવે પાછું 0 માંથી 4 જાય નહીં તો અહીંયા 10 કો લેવો પડે અને 5 ઉપર શું કરવા પડે આપણે 4. તો 10 માઈનસ 4 એટલે 6 અને 4 ના 4 એટલે 46.05 બરાબર. તો આપણને જવાબ શું મળશે 46.05 સેમી સ્ક્વેર. આ આપણને શું મળ્યું તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર. આ બધી જ ગણતરીઓ જો જાતે કરવાનો પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે બરાબર. અહીંયા દાખલો મેં ગણાયો હોય અને તમે જો લેક્ચર અટેન્ડ કર્યો હોય બરાબર, અને પછી ઘરે જ્યારે તમારા હોમવર્કમાં દાખલો ગણવાનો થાય ત્યારે પહેલો પ્રયત્ન તમારો તમારી રીતે મોઢે દાખલો ગણવાનો કરવાનો. ન આવડે તો તમે જુઓ અથવા તો મને કોલ કરીને પૂછો બરાબર. બાકી તમે ઉતારો જ કરશો નવનીતમાંથી તો કંઈ આવડશે નહીં, કારણ કે નવનીતમાં ડાયરેક્ટ આવી જ આપી દીધું હોય કે 3.14 ગુણ્યા 16 માઈનસ 4.19. પછી ડાયરેક્ટ અહીંયા લખ્યું હોય 50.24 માઈનસ 4.19 તો ડાયરેક્ટ લખી દીધું 46.05 બરાબર. આ વસ્તુ ક્યાંય તમને શીખવાડશે નહીં નવનીતમાં બરાબર, કે ચોપડીમાં તમને આપેલું હશે ઉદાહરણ તમે જોઈ શકો કે ચોપડીનું ઉદાહરણ કેવડું હશે, નાનકડું ઉદાહરણ હશે બરાબર. તમને એમ થાય કે સાહેબ તમે કેવડું મોટું ગણાવો છો બરાબર. એટલે પ્રયત્ન એવો કરજો કે દાખલો અહીંયા જે આપણે ગણાયો હોય એ તમારે ઘરેથી હોમવર્કમાં ગણવાનો થાય ત્યારે તમારે એ મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો બરાબર. ચલો હવે એના પછી આપણે જોઈએ સ્વાધ્યાય 12.2. સ્વાધ્યાય 12.2 એનો આપણે દાખલા નંબર જોઈએ પહેલો, કારણ કે આપણે 1 થી 6 દાખલાઓ જ ગણવાના છે સ્વાધ્યાય 12.2 ના બરાબર. એટલા માટે આપણે 6 દાખલાઓ ગણવાના છે બરાબર. એક દાખલો તમને હોમવર્કમાં મતલબ જાતે ગણવા આપવો નથી, અહીંયા ગણાશે પછી તમારે એ દાખલો ઘરે ગણવાનો હોમવર્ક બરાબર. ચલો હવે પહેલા નંબરનો દાખલો છે કે જો 6 સેમી ત્રિજ્યા વાળા વર્તુળના વૃત્તાંશ
દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. આ જ આકૃતિ સેમ પણ ત્રિજ્યા 4 ની જગ્યાએ 6 અને ખૂણો 30 ની જગ્યાએ 60. બરાબર. તો પહેલા નંબરનો દાખલો છે અહીંયા થીટા કેટલો આપ્યો છે 60 અને ત્રિજ્યા કેટલી આપી છે 6. બરાબર. પછી પાઈ ની કિંમત આપી નથી. બરાબર. એટલે પાઈ ની કિંમત આપણે કેટલી લેવાની 22/7. બરાબર. તો અહીંયા લખીએ કે અહીં r બરાબર 6 સેમી અને થીટા બરાબર 60 અંશ. r બરાબર 6 સેમી અને થીટા બરાબર 60 અંશ. તો લખીએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. બરાબર. પાઈ ની કિંમત આપણને આપી નથી એટલે કેટલી લખવાની 22/7 ગુણ્યા r કેટલા 6 ગુણ્યા 6 ગુણ્યા થીટા કેટલો 60 છેદમાં 360. બરાબર. હવે અહીંયા મીંડું મીંડું કેન્સલ થઈ જાય અને 6 6 36 એટલે 60 ગુણ્યા 6 એટલે 360. બરાબર. પછી આ 6 અને નીચેના 6 કેન્સલ થઈ જાય તો વધશે શું 22 ગુણ્યા 6 છેદમાં 7. તો 22 ગુણ્યા 6 કરી નાખીએ. 6 દુ 12 વધી 1 6 દુ 12 ને 13 એટલે કેટલા મળશે 132 ના છેદમાં 7 સેમી સ્ક્વેર. 132 ના છેદમાં 7 સેમી સ્ક્વેર. જો જનરલી જવાબ આપણને પોઈન્ટમાં આપતા હોય છે પણ અહીંયા આપણને આ દાખલાઓના જવાબ આવી રીતે આપ્યો છે 132 ના છેદમાં 7. બરાબર. તો કોઈ વિદ્યાર્થીને એવું થઈ જાય કે ભાઈ આપણે 132/7 કરી અને જવાબ આપણે પોઈન્ટમાં લાવવો છે. શેમાં લાવવો છે પોઈન્ટમાં. તો પણ એ પોઈન્ટ વાળો જવાબ જો તમારો ભાગાકાર સાચો હોય તો એના માર્ક પણ તમને પૂરા મળશે. બાકી અહીંયા સુધી જવાબ રાખશો એટલે તમને પૂરેપૂરા માર્ક મળશે. બરાબર. ચલો હવે એના પછી દાખલા નંબર 2. બીજા નંબરનો દાખલો છે કે 22 સેમી પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશ 22 સેમી પરિઘ વાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. 22 સેમી પરિઘ હોય એટલે વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. વર્તુળનો ચોથો ભાગ હોય તો એનો થીટા કેટલાનો હોય 90 હોય. વર્તુળનો ચોથો ભાગ હોય તો એનો થીટા કેટલો હોય 90 હોય. બરાબર. હવે અહીંયા લખીએ કે આમાં પાઈ ની કિંમત આપી છે. પાઈ ની કોઈ જ કિંમત આપી નથી. બરાબર. પણ આપણને કીધું છે કે પરિઘ બરાબર 22 સેમી. પરિઘ બરાબર 22 સેમી. તો પરિઘ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવવાની છે. બરાબર. અને વર્તુળનો ચતુર્થાંશ લીધો છે તો વર્તુળનો એ કેવો છે ચોથો ભાગ. બરાબર. તો એનો થીટા કેટલો થાય તો કે આખા વર્તુળનો થીટા 360 નો થાય. બરાબર. તો એના ચોથા ભાગનો થીટા કેટલો થાય તો કે 360/4 એટલે 90. તો અહીંયા લખીએ આપણે કે થીટા બરાબર 360/4 એટલે 90 અંશ. બરાબર. તો અહીંયા લખીએ કે પરિઘ ઉપરથી આપણે પહેલા ત્રિજ્યા મેળવી લઈએ. તો પરિઘ એટલે શું થયું 2 πr બરાબર 22 માટે 2
2 ગુણ્યા પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r બરાબર 22 માટે r બરાબર આપણને કેટલા મળે તો કે આ 22 છે આ 7 અહીંયા 22 સાથે ગુણાય છેદમાં 2 ગુણ્યા 22 વધશે તો 22 શું થઈ જાય કેન્સલ માટે r બરાબર કેટલા મળશે 7/2 સેમી r બરાબર કેટલા મળશે આપણને 7/2 સેમી હવે આપણને r મળી ગયા થીટા આપેલો છે 90 બરાબર તો આપણે શું મેળવવાનું છે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર હવે વર્તુળનો ચતુર્થાંશ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું હોય તો કે વર્તુળનું જેટલું ક્ષેત્રફળ હોય એના કરતા ચોથા ભાગ બરાબર તો એમાં લગભગ આપણે થીટાની પણ જરૂર પડે નહીં કારણ કે પાઈ r સ્ક્વેર બાય આપણે 4 જ કરવાનું હોય બરાબર તો અહીંયા લખીએ કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શું લખીએ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર એ વર્તુળનું થયું એનો ચતુર્થાંશ એટલે ચોથો ભાગ તો એને આપણે 4 વડે ભાગી દીધા બરાબર હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 7/2 ગુણ્યા 7/2 બરાબર હવે છેદમાં શું છે પાછો 4 એટલે ગુણ્યા આપણે શું લખી દઈએ અહીંયા 1/4 તો પણ ચાલે અથવા તો અહીંયા 1000 છેદમાં 4 લખો તો પણ ચાલે બરાબર હવે અહીંયા 7 કેન્સલ થઈ જાય બરાબર 2 ગુણ્યા 11 એટલે આપણને કેટલા મળશે 22 હવે 11 ગુણ્યા 7 એટલે 77 છેદમાં 2 ગુણ્યા 4 એટલે 8 બરાબર તો 77 ના છેદમાં 8 જવાબ મળશે આપણને હવે જો કોઈની ઈચ્છા એવી થાય કે 77 ભાગ્યા 8 કરવું છે અને જે પોઈન્ટમાં જવાબ મળે એ રાખો તો પણ ચાલશે નહીતર આ 77 ના છેદમાં 8 સેમી સ્ક્વેર અહીંયા સુધી તમે જવાબ રાખશો તો તમને પૂરા માર્ક મળશે બરાબર સમજાય હવે આનો ભાગાકાર કરો અને જો સાચો જવાબ હોય તો પૂરા મળશે જ તે પણ ભાગાકાર કરો અને જો ભાગાકાર ખોટો તમે લખો તો કદાચ અડધો માર્ક કપાય કારણ કે તમે 77 ના છેદમાં 8 સુધી તો લાવી દીધું છે બરાબર ચલો હવે એના પછી દાખલા નંબર 3 ચલો ત્રીજા નંબરનો દાખલો છે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો હવે જો એક સિમ્પલ વસ્તુ છે એક આપણને ઘડિયાળ આપી છે વર્તુળાકાર બરાબર અહીંયા શું હોય 12 હોય અહીંયા 3 અહીંયા 6 અને અહીંયા 9 બરાબર આકૃતિ તમારે દોરવાની જરૂર છે નહીં પણ અહીંયા સમજાય એટલા માટે તમને દોરાવું છું ખરેખર આકૃતિ દોરવાની જરૂર નથી
અને દોરો તો કઈ ખોટું પણ નથી બરાબર આવી રીતે હોય હવે આપણે અહીંયાથી આપણે ગણતરી કરી ધ્યાન રાખજો મિનિટ કાંટો એવો છે કે જે અહીંયા છેક સુધી અડકે છે બરાબર હવે 5 મિનિટમાં કેટલું અંતર કાપે અથવા તો 5 મિનિટના પરિભ્રમણ દરમિયાન મિનિટ કાંટો 6 ઉપરથી ક્યાં પહોંચશે 7 5 મિનિટના પરિભ્રમણ દરમિયાન મિનિટ કાંટો 6 ઉપરથી ક્યાં પહોંચે 7 ઉપર તો એ પરિભ્રમણ દરમિયાન મિનિટ કાંટાએ જેટલું ક્ષેત્રફળ આવ્યું હોય એટલે કે જેટલું એને પરિભ્રમણ કર્યું હોય એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે બરાબર તો એને આટલું પરિભ્રમણ કર્યું હોય 5 મિનિટમાં 6 ઉપર હોય તો 6 ઉપરથી ક્યાં જાય 7 બરાબર આનો આપણને થીટા આપ્યો નથી મિનિટ કાંટાની લંબાઈ આપી છે 14 સેમી બરાબર તો એ 14 સેમી એ શું થાય આપણી ત્રિજ્યા બરાબર પછી આપણે આ થીટા મેળવવાનો થશે બરાબર એ કેવી રીતે મેળવવો એ આપણે જોઈશું બરાબર તો અહીંયા ધ્યાન આપજો મિનિટ કાંટાની લંબાઈ બરાબર 14 સેમી માટે ત્રિજ્યા કેટલી થાય 14 સેમી કારણ કે મિનિટ કાંટાની જે લંબાઈ હોય એ જ શું થશે એની ત્રિજ્યા મિનિટ કાંટાની જે લંબાઈ હોય એ જ શું થશે એની ત્રિજ્યા બરાબર હવે આપણે એનો થીટા મેળવવાનો છે તો થીટા કેવી રીતે મળશે ધ્યાન આપજો મિનિટ કાંટો આખું રાઉન્ડ ફરે એટલે 1 કલાક થાય અને 1 કલાકની મિનિટ કેટલી થાય 60 મિનિટ બરાબર તો આખું રાઉન્ડ એટલે એક વર્તુળ થઈ ગયું બરાબર તો આપણે એવી ત્રિરાશી મૂકી શકીએ કે 60 મિનિટ દરમિયાન બનતો ખૂણો કેટલો થાય 360 બરાબર કારણ કે આખા વર્તુળનો ખૂણો કેટલો થાય 360 તો આપણે એવી ત્રિરાશી મુકાય કે 60 મિનિટ દરમિયાન બનતો ખૂણો 360 માટે આપણે કેટલી મિનિટ લીધી છે 5 મિનિટ તો 5 મિનિટ દરમિયાન બનતો ખૂણો બરાબર કેટલો તો એના ઉપરથી આપણને શું મળશે થીટા તો અહીંયા લખીએ આપણે કે 60 મિનિટ દરમિયાન બનતો ખૂણો બરાબર 360 માટે આપણે કેટલી મિનિટ છે 5 મિનિટ તો 5 મિનિટ દરમિયાન બનતો ખૂણો બરાબર કેટલો તો શું થાય તો ડાયરેક્ટ અહીંયા લખીએ માટે થીટા બરાબર 5 ગુણ્યા 360 છેદમાં શું આવશે 60 બરાબર તો અહીંયા 6 6 36 તો માટે થીટા બરાબર કેટલો મળશે 6 પંચાને 30 તો થીટા કેટલો મળ્યો આપણને 30 નો બરાબર થીટા 30 મળ્યો ત્રિજ્યા આપણને આવી છે 14 તો આપણે લઘુ વૃત્તાંશ બને છે તો એ લઘુ વૃત્તાંશના સૂત્રમાં આપણે એની કિંમતો મૂકી દઈએ બરાબર તો અહીંયા લખીએ કે મિનિટ કાંટાએ 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે છે અથવા તો અહીંયા લખીએ કે મિનિટ કાંટાએ આવરેલ ક્ષેત્રફળ મિનિટ કાંટાએ આવરેલ ક્ષેત્રફળ બરાબર અહીંયા લખું છું કે મિનિટ કાંટો કેટલું ક્ષેત્રફળ આવડે છે તો કે લઘુ વૃત્તાંશ જેટલું તો અહીંયા લખીએ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
જો તમે આવું ન લખો અને ડાયરેક્ટ એમ લખી નાખો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 તો પણ ચાલે. તો અહીંયા સૂત્ર મૂકી દઈએ આપણે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. કિંમતો મૂકીએ. પાઈ ની કિંમત આપી છે ના, તો 22 ના છેદમાં 7 ગુણ્યા r કેટલા છે 14, તો 14 ગુણ્યા થીટા કેટલો 30 છેદમાં 360. તો અહીંયા પહેલા 7 દુ 14 અને અહીંયા 12 તરી 36, 12 તરી 36 બરાબર. હવે 2 ગુણ્યા 6 એટલે 12 થાય, 2 ગુણ્યા 6 એટલે 12. હવે પાછો 2 ભાગ ચલાવી, 2 ગુણ્યા 3 એટલે 6 અને 2 ગુણ્યા 11 એટલે 22. તો આપણી જોડે અહીંયા વધ્યું શું તો કે 11 વધ્યા ગુણ્યા શું વધ્યા 14 અને છેદમાં 3. તો અહીંયા લખીએ 11 ગુણ્યા 14 છેદમાં 3. તો 14 ગુણ્યા 11 કઈ જોઈએ આપણે 0 14 અને 14 કેટલા મળશે 154 બરાબર. તો અહીંયા લખીએ 154 ના છેદમાં 3 સેમી સ્ક્વેર. જો આમાં પણ આપણને જવાબ અહીંયા સુધી આપેલો છે બરાબર. તો આમાં પણ જો તમે પોઈન્ટમાં જવાબ લાવો અને ભાગાકાર સાચો હોય તો પૂરા માર્ક મળે, નહીંતર અહીં સુધી લખેલું હશે તો પણ તમને પૂરા માર્ક મળશે બરાબર. આપણને ખબર ન હોય કે આમાં અપૂર્ણાંકમાં જવાબ રાખેલો છે કે દશાંશ પદ્ધતિમાં જવાબ રાખેલો છે એનો આપણને ખ્યાલ હોય નહીં, તો અહીંયા સુધી જવાબ રાખશો તો પણ સાચું પડશે. આ બંનેનો ભાગાકાર કરી અને પોઈન્ટમાં જે જવાબ આવે એ જવાબ રાખશો તો પણ સાચું પડશે બરાબર છે. ચલો તો આજે આપણે અહીંયા સુધી રાખીશું.